પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ભૌમ પ્રદોષની, સાથે સાથે જયા પાર્વતી વ્રતના પ્રારંભની। આપણે આ ત્રયોદશીના દિવસે પ્રદોષ પડી રહ્યો છે। મંગળવારે પ્રદોષ પડતો હોવાના કારણે એને ભૌમ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે। આ સાથે આજે જયા પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે। મોટી દીકરીઓ છે, કુંવારી કન્યાઓ છે, એ શિવજી જેવો પતિ પોતાને પણ પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી આજે જયા પાર્વતી વ્રત કરશે 5 દિવસ માટે અને પોતાના જીવનમાં જપ તપ સંયમ ધર્મનો અનુભૂતિ કરશે, પુણ્યની પ્રાપ્તિ કરશે। આજે જ્યેષ્ઠા નક્ષત્ર પણ છે, તો જે જાતકોના જન્માક્ષરમાં જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો એવા જાતકોએ શિવજીને કાળા તલ અને પાણી ચઢાવવાનું રહેશે। એ સાંજના 7 વાગ્યા સુધીમાં તમે શિવજીને જળાભિષેક કરી શકો છો અને કાળા તલનો અભિષેક કરી શકો છો અને જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ અર્થે તમારે પ્રાર્થના કરવાની રહેશે। આજે સાંજે મંગળવાર છે એટલે હનુમાનજીનો પણ વાર છે। આપણે આપણા જીવનમાં જે કષ્ટો છે એને હરણ માટે હનુમાનજીને ગોળ ધરાવીશું। જી દર્શક મિત્રો, ગોળથી તમારા જીવન ગળ્યું થશે। સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરીશું। શિવજીનો પણ વાર છે, સાંજે પ્રદોષ પ્રારંભ થઈ રહ્યો છે, તો આપણે પૂરો દિવસ શિવજીનું ધ્યાન ધરીને એમના મંત્ર કરીને સાથે સાંજે પ્રદોષના વિધિ વિધાનપૂર્વક વ્રત પૂર્ણ કરીશું। જી, તો આજે પ્રદોષના સંપૂર્ણ ફળ મેળવવા માટે તમારે કુળદેવીને પણ જાપ કરવાના રહેશે। કુળદેવીને ઘરમાં જો કંઈ જ શક્ય ન બને તો આજે આટલા સુંદર દિવસના સમન્વય રૂપે તમે સવારે ઉઠીને તમે દીવો પ્રગટાવી શકો છો તમારા કુળદેવીને અને એ કુળદેવીને પ્રાર્થના કરવાની છે કે હે માં, અમારા તું ધ્યાન રાખજે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરજે। કારણ કે કુળની દેવી જો તમારા જીવનમાં હાજર હશે ને અને એના જો ચારે હાથ હશે ને તો તમને આ દુનિયામાં કોઈ પણ હરાવી નહીં શકે। તો દર્શક મિત્રો, આજે ભૌમ પ્રદોષ છે, જયા પાર્વતી વ્રતનો પ્રારંભ છે, મંગળવાર છે અને સાથે હનુમાનજી, શિવજી, અંબા, દુર્ગાને તમે ભજીને તમારા જીવનમાં મેળવો સુખ શાંતિ સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।